એકમ 14 કેટલા? બાળમિત્રો, આપણે હસતા રમતા ભણતા ગયા એમ સમય પણ પસાર થઈ ગયો. તમે સરવાળા, બાદબાકી, માપન, સમય વગેરે ઘણી બધી બાબતો વિશે સમજ્યા અને શીખ્યા. ચાલો હવે એમાંથી તમને કેટલું યાદ રહ્યું એ જોઈએ. સંખ્યા લખો. દોસ્તો જુઓ, અહીં ખુલ્લી અને જૂથમાં લાકડીઓ આપી છે. તમારે એને ગણી અને આપેલી ખાલી જગ્યામાં લખવાની છે. આ લાકડીઓ ગણીએ 1, 2, 3, 4, 5 અને 6. ખાલી જગ્યામાં 6 લખો અને આ લાકડીઓ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. ખાલી જગ્યામાં 8 લખો. હવે લાકડીઓનું 10નું એક જૂથ આપ્યું છે અને ખુલ્લી પણ આપી છે. પહેલા આપણે ખુલ્લી લાકડીઓ ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અરે વાહ! આ તો 2 10ના જૂથ થયા. 10 ને 10 20. પછી 10નું એક જૂથ છે અને ખુલ્લી લાકડીઓ છે 1, 2 અને 3. એટલે 10 પછી 11, 12 અને 13. ખાલી જગ્યામાં 13 લખો. કેટલા મણકા? બાળમિત્રો, જેમ લાકડીઓની ગણતરી કરી અને સંખ્યા લખી એવી રીતે અહીં આપેલા મણકાની ગણતરી કરી એની સંખ્યા આપેલી ખાલી જગ્યામાં લખવાની છે. આ મણકાની સંખ્યા કેટલી હશે? આપેલા મણકામાં 3 10ના જૂથ છે. 3 10ના જૂથ એટલે 3 દશક. 3 દશક એટલે 30. અને ખુલ્લા કેટલા મણકા છે? સરસ! 2 મણકા છે. 30 પછી 31 અને 32. પછી પણ મણકાના 3 10ના જૂથ આપ્યા છે. 3 10ના જૂથ એટલે 30. હવે તેની સાથે ખુલ્લા મણકા ગણીએ. 30 પછી 31, 32, 33, 34, 35, 36, 37, 38 અને 39. હવે 10ના જૂથ છે 4. 4 જૂથ બરાબર 40. 40 પછી 41, 42 અને 43. કિંમત કહો. મિત્રો, અહીં આપેલું ચિત્ર જુઓ. એક કેળું આપ્યું છે અને તેની નીચે 1 રૂપિયાનો સિક્કો મૂક્યો છે. એટલે કે એક કેળાની કિંમત 1 રૂપિયો છે. હવે જુઓ, આ કેટલા કેળા છે? 1, 2 અને 3. દોસ્તો, એક કેળાની કિંમત 1 રૂપિયો હોય તો આ 3 કેળાની કિંમત કેટલી થાય? 1 કેળાનો 1 રૂપિયો, 2 કેળાના 2 રૂપિયા અને 3 કેળાના 3 રૂપિયા. ખાલી જગ્યામાં 3 રૂપિયા લખો. જુઓ અને કહો. આ ચિત્ર જુઓ. આ છોકરીએ પોતાની પાસે રહેલા કાગળમાં એક સંખ્યા લખી છે. કોઈ કહેશે, આ કઈ સંખ્યા છે? સાચો જવાબ 15 છે. દોસ્તો, જેટલા એકમ હોય એ ખાલી જગ્યામાં લખવાના છે. 5 એકમ છે. ખાલી જગ્યામાં 5 લખો. સારું, ચાલો આગળ વધીએ. આ છોકરા પાસે કેલેન્ડર છે. તેમાં કઈ તારીખ છે? અરે વાહ! 24. દોસ્તો, 24માં જેટલા દશક હોય એ ખાલી જગ્યામાં લખવાના છે. 2 દશક છે.
ખાલી જગ્યામાં 2 લખો. હવે આ છોકરા પાસે લખ્યા છે 13 અને આ છોકરીએ પાટિયામાં લખ્યા છે 26. મિત્રો, 13 અને 26 બંનેમાંથી કઈ સંખ્યા મોટી? દોસ્તો, જેનો દશક મોટો એ સંખ્યા મોટી. હા, 13 અને 26 બંનેમાંથી 26 મોટી સંખ્યા છે. 13 નાની સંખ્યા છે. હવે આ ચિત્ર જુઓ. આ વાડામાં કેટલીક બકરીઓ બેઠી છે. કોણ ગણી બતાવશે? 1, 2, 3, 4 અને 5. 5 બકરીઓ છે. થોડી વાર થઈ પછી 5માંથી 2 બકરી ચાલી ગઈ. તો વાડામાં હવે કેટલી બકરીઓ વધી હશે? 5માંથી 2 બકરી ચાલી ગઈ તો વાડામાં 3 બકરીઓ વધે. ખૂબ સરસ.